નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો આજે આપણે ફરી એકવાર કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાના છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। હાલો મિત્રો, આપણે જલ્દીથી હવે આપણો આજનો વિડીયો શરૂ કરી દઈએ। તે પહેલાં આપણે જણાવી દઈએ મિત્રો કે આપણે જે અહીંયા વિડીયો બનાવી છે તે હવામાનની આગાહી પ્રમાણે બનાવી છે। તો એમાં મિત્રો થોડુંક આમથી આમ પણ થઈ શકે છે। આપણે કોઈ પણ જગ્યાને સચોટ માહિતી આપતા નથી, 100% આપણે અહીંયા અનુમાનો દર્શાવી છે તેનું મિત્રો ખાસ ધ્યાન રાખજો। તો આજે મિત્રો તારીખ 18 અને બુધવારના રોજ આપણે સવારના 5 વાગ્યાનું રેડર સેટ કર્યું છે। તે પહેલાં મિત્રો આપણે થોડીક સિસ્ટમ વિશે આપણે વાત કરવી છે કે જે આ સિસ્ટમ સક્રિય છે તેની અસર કેવી ગુજરાત તરફ રહેશે અને સંપૂર્ણ માહિતી આપણે આગના વિડીયોમાં જોવાના છીએ આજના વિડીયોમાં। તો વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો। સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી પણ શકે છે, એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં દેવાના છીએ। તો અત્યારે સવારે 5 વાગ્યે આપણને અહીંયા કોઈ રીડિંગ જોવા મળતી નથી, એટલે કે આજે જ આપણા વરસાદમાં રાહત રહેવાની છે। આ વલસાડ સાઈડનો એરિયો છે જે ગુજરાતનો છેલ્લો જિલ્લો છે તે આપણને થોડુંક રીડિંગ જે દરિયામાં જોવા મળે છે, આપણને પ્રોપર નથી, એટલે કે અહીંયા મિત્રો ખાલી પવનની દિશા આપણને જોવા મળે છે। તો આ તો મિત્રો સવારે 5 વાગ્યાની વાત થઈ ગઈ। તો આપણે થોડાક આગળ અત્યારે લઈ લઈએ ને થોડુંક નાનું કરી દઉં એટલે તમને વ્યવસ્થિત બતાવે। તો આપણે થોડાક આગળ વધીએ, 6, 7, 8, 9, 10, 1 વાગી ગયો છે મિત્રો। તો અહીંયા આપણે 6 વાગ્યાનું રેડર સેટ થઈ ગયું છે। આપણે જોઈએ વચ્ચે 1, 2ના ગાળામાં તો આપણને સુરતમાં નોર્મલ રીડિંગ જોવા મળ્યું છે 1 તારીખના રોજ। 1 વાગ્યા આપણે મિત્રો સુરતમાં આપણને રીડિંગ જોવા મળ્યું છે, એટલે કે ઝાપટા જેવું વરસાદ અહીંયા પડી શકે છે। બહુ ખાસ રીડિંગમાં પણ જોવા નથી મળ્યું, એટલે કે ઝાપટું ખાલી પડવાની સંભાવના રહેલી છે। બાકી આપણને કોઈ પણ જગ્યાએ આજના જોઈ શકો છો મિત્રો, કોઈ પણ જગ્યાએ આપણને રીડિંગ જોવા મળતું નથી। જે આ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ના પણ રીડિંગ નથી, આ કચ્છ સાઈડના એરિયામાં પણ નથી, આ બાજુ પણ નથી ને આ બાજુ પણ નથી, એટલે કોઈ પણ જગ્યાએ આપણને રીડિંગ જોવા મળતું અત્યારે નથી। આ વચ્ચે આપણે હવામાનની આગાહી પણ જોવાના છીએ, તે આપણે આગળ જોઈશું। પહેલાં સિસ્ટમ વિશે વાત કરી લઈએ થોડીક। તો મિત્રો આ મિનિમાઇઝ કરી દો એટલે તમને થોડુંક દેખાવામાં સારું પડે। તો આ મિત્રો જે સિસ્ટમ સર્જાયેલી હતી તે અહીંથી મિત્રો સર્જાયેલી હતી સિસ્ટમ, જે ધીમે ધીમે આવી રીતના અહીંયા વળાકો ખાઈ અહીંયા રીતના નીકળી છે। એટલે કે મિત્રો પહેલાં એ સિસ્ટમ કાલના દિવસે અહીંયા હતી પણ એને આમ દિશા પકડે છે, પણ એની સંભાવના ગુજરાત તરફ પણ આ બાજુ અહીંયા થઈ શકે છે। હવે તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં, કેમ કે મિત્રો એ સિસ્ટમ તો છે તે આમ સતત આમ જ આગળ વળી રહી, અત્યારે તો ચાલી રહી છે, પણ મિત્રો તે અહીંથી આ વળાંક લઈને આમ પણ આવી શકે છે અને અહીંથી પણ આવી રીતના આવી શકે છે। તો આપણે થોડાક દિવસો આગળ જોઈએ, 19 તારીખનું રીડાર જોઈએ આપણે તો કે રીડાર શું કહે છે। તો રીડાર તો મિત્રો કહે છે કે આ સિસ્ટમ પૂરી થઈ જવાની છે, એટલે એનો કોઈ આપણને ખતરો અહીંયા ગુજરાત તરફ છે નહીં। તો આ વચ્ચે હવે જોઈ લઈએ કે હવામાન વિભાગે શું આગાહી આપી છે, આ સિસ્ટમને લઈને શું આગાહી આપી છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો હવામાન વિભાગને આપણે જોઈ લઈએ તો આપણે અમદાવાદની આગાહી આજે જોવાના છીએ। તો બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે। અવારનવાર ગુજરાતમાં બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ જોવા મળી રહી છે। વનવરમાં તો વધારે બંગાળની ખાડીમાં સિસ્ટમો જોવા મળી રહી હતી, આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને છે તેવું લાગી રહ્યું છે। આ સિસ્ટમ 23 અને 24 તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા રહેલ છે। તો મિત્રો આ સિસ્ટમની તો કોઈ આપણી શક્યતા નથી, પણ 23-24 તારીખમાં નવી એક સિસ્ટમ સક્રિય થવાની છે જે ગુજરાત તરફ તેની અસર થઈ પણ શકે છે તેવું હવામાન વિભાગનું આગાહીમાં દર્શાવવામાં આવ્યું છે। અહેમદાબાદની આપણે આગાહી કરી છે મિત્રો, આપણે પહેલાં પણ કહી દીધું ને આપણે જોઈ લીધું છે। ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે। જો કે હવામાન નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસું વિદાય લેવાનો સમય આવી ગયો છે। હાલ તેનો કોઈ એંધાણ પણ નથી, તો આ વર્ષે કોઈ એંધાણ નથી, નકર તો અત્યારે ચોમાસું પૂરું થઈ જાય છે અને આપણો ચાલુ સમય છે એ શિયાળાનો સમય સ્ટાર્ટ થઈ જાય છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। તેમણે એમ પણ જણાવ્યું છે કે
ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો મિત્રો આપણે સપ્ટેમ્બરમાં ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પણ આ વખતે ઓક્ટોબરમાં પણ ચોમાસું રહેવાની સંભાવના અત્યારે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતમાં વરસાદ, તાપમાન અને પવન અંગેની આગાહી કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદનો રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે. 10થી 15મી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો. એટલે આ મિત્રો પહેલાંને જ આપણે 10થી 3 તારીખ વહી ગઈ એની વાત કરવામાં આવી છે, ત્યારે પવનમાં વધારો જોવા મળ્યો હતો. જો કે 16મી તારીખે પવનની સ્પીડ સામાન્ય નજીક આવી ગઈ હતી. આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યથી આસપાસ રહેવાની શક્યતા છે મિત્રો. તો આ મિત્રો વાત કરવામાં આવી હતી કે પહેલાં પવનની સ્પીડ 10થી 15 તારીખમાં વધી ગઈ હતી, પણ 16 તારીખથી લઈને આપણે નોર્મલ સ્પીડ થઈ ગઈ છે. તો આગળના આ સપ્તાહમાં પણ તેવી સ્પીડ રહેવાની છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે તાપમાન ગત સપ્તાહની સરખામણીમાં વધ્યું છે. જે 30 ડિગ્રી આસપાસ તાપમાન હતું તે 10 સપ્ટેમ્બર પછી વધ્યું છે. આજની તારીખમાં આ તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 33 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સુધી જોવા મળ્યું છે. આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. મિત્રો ભાદરવાનો તડકો છે એ ભયાનક હોય છે, એટલા માટે ભાદરવામાં તાપમાન વધારે પણ જોવા મળે છે. આગળ આપણે આગાહીમાં વધીએ તો પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે ભેજ ઘટવાના કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી, પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક બે સિસ્ટમ બની રહી છે. આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે. આ મિત્રો આનું અનુમાન છે, આ બની પણ સિસ્ટમ શકે છે અને ન પણ બની શકે છે, તેની મિત્રો ખાસ નોંધ અહીંયા લેવી. નહીં તો પાછા મિત્રો વિડીયોમાં કોમેન્ટમાં જણાવે છે કે આ સિસ્ટમ બનવાની તેની શું તો મિત્રો અહીંયા સંભાવના દર્શાવવામાં આવી છે. આ વરસાદનો રાઉન્ડ 4 થી 5 દિવસ જોવા મળી શકે છે તેવું લાગી રહ્યું છે. રાજ્યના 60 થી 70% ભાગોમાં આ વરસાદ જોવા મળી શકે છે. તો આગળ વધીએ તો જેમાં 2 થી લઈને 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. તો વરસાદ કેટલા ઇંચ થશે તેની પણ અહીંયા આગાહી સ્પષ્ટપણે કરવામાં આવી દીધી છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ જતી રહેશે તે બાદ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ ગુજરાત તરફ આવે અને તેનાથી વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. તો મિત્રો આ સિસ્ટમ જો બનશે ને તો આ છેલ્લી સિસ્ટમ થાય એવું આપણે અહીંયા માની શકીએ છીએ. આ સિસ્ટમ જશે પછી ધીરે ધીરે ચોમાસું વિદાય લેશે. ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે. ઓક્ટોબરમાં મડાણિયા વરસાદ થશે, એટલે કે ઘણા જ છૂટા છવાયા જોવા મળી શકે શક્યતા છે. એટલે કે છૂટા છવાયા સ્થળો પર વરસાદ ઝાપટા જેવો પડવાની શક્યતા રહેલી છે. તો આવી રીતના મિત્રો આજની આગાહી સંપૂર્ણ કવર થઈ જાય છે. બાકી આ સિસ્ટમનો ખતરો તો કોઈ આપણને અત્યારે જોવા મળતો નથી, અને ગુજરાતથી તે અહીંયા આમ આગળ નીકળી જવાની છે, એટલે આપણે એની તો કોઈ આપણને આવવાની શક્યતા રહેતી નથી. તો આવી રીતના મિત્રો સંપૂર્ણ આગાહી આજના દિવસમાં આપણે કવર કરી લીધી છે. તો વિડીયો આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો આને વિડીયોને લાઇક કરી દેજો, અને મિત્રો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. અને કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટમાં જણાવતો જજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.